દહેગામ તાલુકા પંચાયતની સામાન્ય સભા તાલુકા પંચાયત સભાખંડમાં મળી. સામાન્ય સભામાં બહુમતે વિકાસના કામોને બહાલી આપવામાં આવી. દહેગામ તાલુકા પંચાયત કચેરીના સભાખંડમાં સભાના અધ્યક્ષ અશોકભાઈ પટેલની અધ્યક્ષતામાં ઉપસ્થિત દહેગામ તાલુકાના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં સામાન્ય સભા મળી. શરૂઆતમાં પૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગસ્થ મનમોહનસિંહના સ્વર્ગસ્થ આત્માને શાંતિ મળે તે માટે 2 મિનિટ મૌન પાળેલ. ત્યારબાદ સભાની શરૂઆતમાં ગત સામાન્ય સભાની કાર્યવાહી નોંધને વંચાણે લઈ બહુમતે બહાલી આપવામાં આવેલ. 15 વર્ષમાં નાણાં પંચની વર્ષ 2024-25નું સુધારેલ વર્ષ 2025-26નું અંદાજપત્ર વંચાણે લીધેલ તથા વર્ષ 2024-25ના નાણાં પંચની 20% ગ્રાન્ટના કામો નહીં કરતા વિપક્ષે વિરોધ નોંધાવ્યો હતો. આ ગ્રાન્ટને શાસક પક્ષે હેતુફેર કરવાનો બહાલી આપી હતી તથા તાલુકા પંચાયતના 100 ભંડોળમાંથી વર્ષ 2024-25ના અંદાજપત્રમાં જોગવાઈ અન્વયે ખર્ચને બહાલી આપવામાં આવેલ. મનરેગા યોજનામાં 167 પ્રકારના કામોની જોગવાઈ મુજબ વિપક્ષને કામો અંગેની જાણકારી આપવા સવાલ ઉઠાવ્યો હતો. તેથી શાસક પક્ષે વિગતવાર કામોની માહિતીની PDF આપવા જણાવ્યું હતું. તેમજ કાંઠા વિસ્તારના ગામોમાં બાકી રહેલા ગામોમાં પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવે તેવા વિપક્ષે સવાલો ઉઠાવ્યા હતા. ચેખલાપગી સહિતના ગામોમાં સહભંડોળમાંથી વિકાસ કામો કરશે તેવું શાસક પક્ષે જણાવ્યું હતું. RJ રાઠોડ, ક્રાઇમ મીડિયા ન્યૂઝ,